નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. આણંદ જિલ્લાના ખંભાત શહેર અને તાલુકા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ આજે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર જમાવટ કરી છે. સવારથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે ખંભાત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખંભાત શહેરમાં આજે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું હતું. વરસાદના કારણે શહેરના મોચીવાડ ટાવર વિસ્તાર તેમજ બાવા બાજીશા સાલવા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ખંભાતના ગવારા ટાવરથી મોચીવાડ જતા મુખ્ય માર્ગ પર રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. માત્ર શહેર જ નહીં પરંતુ ખંભાતના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઉંદેલ, કાળી તલાવડી, ટીંબા, વટાદરા, બામણવા અને જલુંધમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાલ પંથકના પાંદડ, ગોલાણા, વડગામ, મીતલી, ઝીણજ અને નગરા સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. લાંબા સમયથી આતુરતાનો અંત લાવીને ચોમાસાનો પ્રથમ ભારે વરસાદ ખાબકતા સુકાઈ રહેલા પાકને સંજીવની મળી છે અને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાત પંથકમાં વરસાદી માહોલ જામતા એક તરફ ખેડૂતોમાં આનંદ છે તો બીજી તરફ પાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.